હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી. કેમ છો બધા? મજામાં? આવી ગયા છે 7:30. દેવ જતી રહી છે સ્કૂલે અને હવે છે દિયાનભાઈનો વારો. એને ઉઠાડવાના છે. એનો લંચ તૈયાર કરી દીધું. ફ્રેન્કી બનાવી છે. આજ મારા કાનો રાજીન રેડ થઈ જવાનો છે. મમ્મી મને ટીકે ડ્રાય લંચ નહીં લાવવાનું, હોમમેડ લાઈવ બનાવેલું હોય એવું જ લાવવાનું. એટલે એની ફરમાઈશ હતી, એટલે અત્યારમાં બનાવી છે ફ્રેન્કી. અને હવે ચલો ઉઠાડી દિયાને અને કરી એની તૈયારી સ્કૂલે. પછી બનાવશું ચા પાણીને એવું. પહેલાં દિયાનું કરી લઈએ, પછી ચા નાસ્તો અમારા માટે બનાવીએ અને આગળ બીજું કામ કરવાની શરૂઆત કરીએ. દિયાનભાઈ થઈ ગયા છે રેડી સ્કૂલ માટે. હવે જઈશું સ્કૂલે મારા દીકરાને લઈને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નથી બોલું મારા દીકરાને. અમારા દિયાનભાઈને અત્યારમાં બહુ બોલવાની તકલીફ પડે છે. ચલો, નાસ્તામાં ગરમ ગરમ પરોઠા બનાવી દીધા છે અને ચા પણ બની ગઈ છે ઓલમોસ્ટ. અને પરોઠા પણ બની ગયા છે અને સાથે વેજીટેબલ જ્યુસ પણ બનાવી દીધું છે. જો હવે ચલો કરી જઈએ નાસ્તો કરવા. ચલો, તમારે બધાને પણ નાસ્તો કરવો હોય તો આવી જાઓ. મમ્મી બધું તૈયાર કરો, હાલો બેસી જાય. હા, જ્યુસ ગાળી લો અને પછી બધું તૈયાર કરી દો. રસોઈની કરી દીધી છે તૈયારી. ચલો બનાવીએ છે કઢી. અને મમ્મી ખીચડી બનાવી જ જોડે. ચલો થોડી ખીચડી પણ બનાવી દઈએ અને થોડોક સંભારો હોય. ટમેટા પડ્યા છે કાચા. હા, તો ચલો બનાવીએ ટમેટાનો સંભારો. પછી છોકરાઓ આવી જશે ત્યાં, પછી અમે કાઢીને છોકરાઓને કરવાનું છે અને કરવા માંડીએ. મસ્ત એવી કઢી બનીને રેડી થઈ ગઈ છે. હવે સંભારો બનાવી લઈએ અને પછી જઈએ દિયાનભાઈને લેવા માટે. એ આવશે એટલે તરત પછી આવશે. નીચે રમવું છે, મમ્મી રમવું છે એટલે નીચે થોડી વાર રમાડશું અને પછી આવશું. ચલો જઈએ દિયાનને લેવા માટે. દિયાનભાઈ આવી ગયા છે નીચે, તો લઈ આવી હવે. અને નીચે આવશે એટલે એનું ચાલુ થઈ જશે, મમ્મી આમ ને મમ્મી તેમ ને. ચલો જઈએ નીચે. લંચ ખાઈ ગયો તમારો દીકરો? કેમ? ફ્રેન્કી નહોતી ખાધી? કેમ મારા દીકરા નહોતી ભાવી? દિયાનભાઈ આવી નીચકા માંડ્યા જ ખાવા. લકડી કી કાઠી पे घोड़ा. બહુ મજા આવે છે. ચલો સ્ટોપ કરો. કે છે ને બીક લાગે. શું આજે ટીચરે શું કીધું મારા દીકરાને? કે તો ખરો. દીધું ને. હા, કીધું ઝટ પે બનાયા. હા, મેમ કીધું ને मासी. झूठा. मम्मी ने सुबह तुझको बना के नहीं दिया लंच में? ले पण खाधું તો મસીના છે. हाँ, खाधू मासी ना घरे, पर मैंने सुबह तुझे नया बना के दिया. फिर आज स्कूल में सिखाया क्या तुझे? बोल. स्कूल में क्या सिखाया आज? LESS. स्मॉल बिग. સ્મોલ એટલે શું થાય? નાનું. અને બિગ એટલે મોટું. ઓપોઝિટ વર્ડ. સ્મોલ બિગ. શું શીખવાડ્યું? નાટક બાજ. ચલો ને બેટા, હવે 2 મિનિટ નહીં, પછી સાંજે આવવું હોય ને, મમ્મીને કામ હોય. ચલો માં દીકો, સાંભળે છે કહું છું એ? તો હું જાઉં છું, તું આવજે. ઓકે? પછી મારે દીકું સીવવાનું હોય. स्कूल पे से किया आगे किया नाटक. देखो पहने दीदी के कपड़े. ये क्या किया तूने? ये क्या किया? बहुत अच्छा लगा. देखो. સાંજના વાગી ગયા છે 6
અને ચાલો ચા નાસ્તો કરવા. બેન આવી ગયા છે ટ્યુશનમાંથી. કેવી બેન શું કરો છો તમે? નાસ્તો અહીંયા આવતી રે બેટા. ચા દૂધ પીવાનું છે. ચલો તો ચા પાણી બનાવી દીધા છે મમ્મીએ. ઘરે વેફર બતળી છે તો વેફર ને બધું ખાઈ લઈએ થોડું થોડું. પછી સાંજે બનાવવાની છે રસોઈ. રસોઈમાં શું બનાવવાનું છે મમ્મી? ભાજી પાવ. ભાજી પાવ? લઈ આવું, કોબી લઈ આવું, હા ધાણા લઈ આવું, હા હા એવું બધું લઈ આવું દૂધીને. બરાબર. હા, થોડું થોડું મટીરિયલ્સ ઘટે છે. લઈ આવી પાઉં ને એવું પછી હું લઈ આવીશ થોડી વાર પછી. આજે હવે શિયાળાની છેલ્લીવાની ભાજી ખાઈ લઈએ. હવે પૂરું કરી. હા, હવે ગરમીનું પૂરું પછી ખાવાનું નહીં મમ્મી? હા, હવે નહીં ખાવાનું, હવે ઠંડુ ખાવાનું. હા, આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ ને ખીર ને એવું, હા, એવું બધું. ફ્રૂટ સલાડ. આમ તો ગરમીમાં આવી વસ્તુ તમને ન મજા આવે. પછી આપણું પાણી પીવાનું થાય ને એટલે પછી ચલો તો નાસ્તો કરી લઈએ. પછી કરીએ સામની તૈયારી. પછી દિયાનભાઈને થોડી વાર નીચે રમવા જવાનું હોય તો નીચે લઈ જવું પડશે. પછી ચાલો કેવું પછી આપણે હોમવર્ક કરવાનું. ટ્યુશનનું સ્કૂલનું બે કેટલું કાપ્યું છે? હા બેટું અહીંયા આવતો રે. ચાલ ચા દૂધ બેસી ગયા છે આરતી કરવા. તો ચલો આપણે જોઈએ કેવી કરે છે. રવાઈ કુટાયું તારા, રવાઈ કુટાયું તારા, કાલીને મરદ ન કીધા, ગાયો ને સારી, ઓમ જય કાના કાળા, ગુણ તણો નહીં સાંજના 7:15 અને ચલો કરી દઈએ હવે. રસમ બધું સુધારાઈ ગયું છે અને શાક સમારીને રેડી કરી દીધું છે. હવે બાફી લઈએ અને પછી અને આવવાના છે. અચાનક નક્કી થયું છે પિયા આવવાના છે કે ફોન કરે તો તમારે ભાજી ખાવી હોય તો આવી જાવ. તો હવે આવવાના છે તો ચાલો રસોઈની તૈયારી કરી દઈએ. છોકરાઓને બધા આવશે એટલે મંદિર પર બની રેડી થઈ ગઈ છે. અમે તેલ ઓછું ખાઈ છે એટલે બહુ તેલ નથી, ઓછું તેલ છે. આ ભાણિયાભાઈ આવ્યા છે. કેમ દર્શિતભાઈ? બસ મજા. આવીએ શું? જય શ્રી કૃષ્ણ શૈલેષભાઈ. કેવી બની ભાજી? કંઈક કમેન્ટ તો કરો. મસ્ત મસ્ત. અરે વાહ, અમાર પિયા કે મસ્ત એટલે બધું બરાબર. અરે જોરદાર. કાનુ કેવી બની ભાજી? નહીં નહીં, અમારા દિયાનભાઈને ફોન જોવાનો એટલે આજે અમારા ઘરે બ્રાહ્મણ જમવા આવ્યા 200 બ્રાહ્મણ. તે મમ્મી બરાબર ને? ઓ ભામણ ને ભાણેજ. હા ચાર આવ્યા એટલે 400 કોઈ. એ વાત છે. 500 નહીં 400. આપણે જમાડવાની જરૂર નહીં બ્રાહ્મણને એટલે બ્રાહ્મણ જમાડવાની ઈચ્છા થાય ને કે ભાણિયા બોલાવી દેવાના. વાત સાચી હો. કાંઈ નહીં ગાય, ચાલો જમી લઈએ અને જો હવે મળીએ કાલે નવા વિડીયો સાથે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.